નમસ્કાર, જય માતાજી મારા ઠાકોર સમાજના યુવાનો અને વડીલો. હું એક મેસેજ આપવા આવ્યો છું કે મારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં 114 માર્ક્સ હતા અને બીજી બાજુ જે સુખી સમૃદ્ધ વિદ્યાર્થીઓ છે જેમાં જે લોકો 94 માર્ક્સે નોકરી લાગે છે અને હું 114 માર્ક્સે પણ નોકરી નથી લાગી શકતો. જો કદાચ જલ્દીથી ઓબીસી અનામત વર્ગીકરણ થાય તો હું જલ્દીથી નોકરી લાગી શકું છું, બરાબર. એના સિવાય શક્ય નથી. તો જે લોકો ઓબીસી વર્ગીકરણનો જે વિરોધ કરી રહ્યા છે એ લોકોને મારી એટલી જ વિનંતી છે કે તમે જો મને અપાવી શકતા હોય 114 માર્ક્સે નોકરી તો તમે ઓબીસી વર્ગીકરણનો વિરોધ કરો. જો તમારાથી એ નથી થતું તો તમે પ્લીઝ ઓબીસી વર્ગીકરણનો વિરોધ ના કરશો. હું અરવલ્લી જિલ્લામાંથી આવું છું અને અરવલ્લી જિલ્લામાં જે પણ માણસો જે ઓબીસી વર્ગીકરણનો વિરોધ કરી રહ્યા છે પ્લીઝ વિનંતી છે કે તમે બંધ થઈ જાઓ. બાકી હું એનો જે વિરોધ કરશે એનો ખુલ્લેઆમ વિરોધ કરીશ, કારણ કે મારા પર જે વીતી છે, મારી જે વેદના છે એના માટે હું 100% તમારો વિરોધ કરીશ.